અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સવારના સમયે પણ હરકતમાં। વહેલી સવારથી ટ્રાફિક પોલીસનું ચેકિંગ તો હેલ્મેટ અને રોંગ સાઈડમાં વાહન ચલાવવા મુદ્દે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર સામે પણ કાર્યવાહી કરાઈ। વાસણાના ચંદ્રનગર અને દાણી લીમડા ધરણીધરમાં પણ પોલીસની આ ડ્રાઈવ યોજાઈ હતી। સવારમાં ઓછા ટ્રાફિકના સમયે પણ વાહન ચાલકોને રોકવામાં આવ્યા હતા। જે લોકોએ નિયમોનો ભંગ કર્યો છે ટ્રાફિક નિયમોના તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ આ પોલીસ છે ટ્રાફિક પોલીસ છે સતર્ક જોવા મળી હતી અને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અનેક લોકો સામે કાર્યવાહી કરાઈ છે। અમદાવાદ શહેરમાં રાત્રે તો પોલીસ કોમ્બિંગ કરવામાં આવી રહી છે। સ્પેશિયલ ડ્રાઈવ પણ ચલાવવામાં આવે છે ત્યારે રોંગ સાઈડ આવતા સ્પીડમાં વાહન ચલાવતા તેવા લોકોની સામે પણ કાર્યવાહી છે જે વહેલી સવારે પણ પોલીસે હાથ ધરી છે। અંજલિ 4 રસ્તા પાસેથી લઈને દરેક સ્થળ પર પોલીસે કાર્યવાહી છે તે હાથ ધરી છે। રોંગ સાઈડમાં આવતા હોય કે પછી હેલ્મેટ ન પહેર્યું હોય ત્યાં પણ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવી છે। હેલ્મેટ પહેરવું કેટલું ફરજિયાત છે ભાઈ? ફરજિયાત છે પણ સવારમાં અત્યારે છોકરીની સ્કૂલ નીકળ્યો ગયો હતો એટલે મને ખબર નહીં કે અત્યારે પોલીસવાળા હશે। પોલીસે રોક્યા એટલે હવે હેલ્મેટ પહેરવાનું? ના હું રોજ નીકળું છું પણ હેલ્મેટ તો આટલું ડિસ્ટન્સ છે એટલું જરૂર નથી ડિસ્ટન્સ। અચ્છા, એટલે અમુક લોકોને હેલ્મેટ પહેરવું જરૂર નથી લાગતું, જો કે હેલ્મેટ ફરજિયાત હવે કરવામાં આવ્યું છે। જે લોકો હેલ્મેટ નથી પહેર્યા તેમની સામે પણ રોકીને તેમની સામે પણ જે કાર્યવાહી છે તે કરવામાં આવે છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।